તરફ માવઠાના મારથી ખેડૂતોની માઠી બેઠી છે તો બીજી તરફ સહાય ફોર્મ ભરવા માટે પણ ખેડૂતોને કોમ્પ્યુટર ઓપરેટરો ચૂનો લગાવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના મજેઠી ગામના વીસીઈ અને ખેડૂતોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વીસીઈ ખેડૂત પાસેથી સહાય ફોર્મ ભરવા 100 રૂપિયા માંગી રહ્યો છે। ખેડૂત જ્યારે વીસીઈને પૂછે છે કે તમે 100 રૂપિયા શેના માટે લો છો, તો તે કબૂલાત કરે છે કે અમે ફોર્મ ભરવા માટે 100 રૂપિયા લઈએ છીએ। ખેડૂત કહે છે કે આવો કોઈ પરિપત્ર નથી, તમને ગ્રામ પંચાયત અને સરકાર ફોર્મ દીઠ રૂપિયા આપે છે, તેમ છતાં પણ કેમ ખેડૂત પાસેથી રૂપિયા ઉઘરાવો છો? તો વીસીએ જવાબ આપે છે કે ઉપરથી રૂપિયા નથી આવતા એટલે ખેડૂત પાસેથી રૂપિયા લઈએ છીએ। હવે માવઠાના મારથી પરેશાન ખેડૂત જ્યારે સહાય માટે લાઇનમાં ઊભો રહે અને ત્યાં પણ ફોર્મ ભરવા માટે રૂપિયા માગવામાં આવે તો કયા પ્રકારની પરિસ્થિતિ તેમની થાય તે આપ સમજી શકો છો। શેના 100 રૂપિયા લ્યો તમે? શેના 100 રૂપિયા? સહાય ફોર્મના નામે અરજીના પણ શેના 100 રૂપિયા? ઉપરથી કાંઈ આપતા જ નથી તો શું કરવું? પણ ગવર્મેન્ટ તમને 2000 રૂપિયા ગ્રામ પંચાયત આપે, 12 રૂપિયા ફોર્મ દીઠ તમને સરકાર આપે છે, નક્કી કરેલું છે, આપતા જ નથી। તો આ 100 રૂપિયા તમે ખેડૂત દીઠ અહીંયા કેટલા કુલ કેટલા ફોર્મ ભરવાના છે? કેટલા? 400 ફોર્મ। 400 ફોર્મના તમે 100 રૂપિયા લેખે ઉઘરાણી કરો છો, ખેડૂતો પાસેથી લેવાના છે ખરી? તમને એવો કોઈ પરિપત્ર છે? ઉપરથી આપે છે કોઈ? તમને કોઈ સરકાર તરફથી એવો પરિપત્ર આપ્યો છે કે 100 રૂપિયા તમારે ખેડૂતો પાસેથી લેવાના? તો બીજી તરફ આ અંગે મજેઠી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ દાવો કર્યો કે મારા સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી। તલાટી સાવ અજાણ હોય તેમ કહી રહ્યા છે કે મને કોઈ આવી રજૂઆત નથી કરવામાં આવી। તેમાં પણ આપ સાંભળો તલાટી મંત્રીનો કેવો હતો જવાબ। પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં અને 7/12ના અને એના જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય લેતા હોય કદાચ। ઈસી દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું છે કે હા ભાઈ હું 100 રૂપિયા લઉં છું ખેડૂતો પાસેથી। એ બાબતે મને કંઈ જાણ નથી અને મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે। અત્યાર સુધી મને કોઈ પૈસા લેવા બાબતે કોઈ જાણ નથી।